સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે સુરતમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત નાણામંત્રી કનુ દેસાઈ ઉપરાંત ધારાસભ્યો અને મંત્રીઓ હાજર રહ્યા હતા। સુરતમાં વાય જંકશનથી લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। શહેરની શાળા, કોલેજો, સામાજિક સંસ્થાઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા। બીએસએફ, સીઆરપીએફ, એસઆરપીની વિવિધ પ્લાટૂન ટુકડીઓ પરેડ કરી હતી। તિરંગામાં યાત્રામાં શહેર પોલીસ અને પાલિકાના કર્મચારીઓ વિશાળ તિરંગો લઈ દેશભક્તિની એકતા કાયમ કરી। દેશભક્તિના ગીતો સાથે આન બાન અને શાનથી ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી। અંદાજિત 2.5 કિલોમીટરની તિરંગા યાત્રા યોજાઈ। તિરંગા યાત્રાને સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પ્રસ્થાન કરાવ્યું। આજે સુરત શહેરમાં ભારે વરસાદ વચ્ચે હજારો યુવાઓથી લઈને વડીલો તક દેશભક્તિના રંગે માં ભારતીના નારા જોડે કિલોમીટરો સુધીની તિરંગા યાત્રામાં ખૂબ ઉત્સાહપૂર્વક જોડાયેલા સૌ નાગરિકોને હું અભિનંદન આપું છું અને સાથે સાથે એમની દેશભક્તિને બી સલામ આપું છું। કાશ્મીરથી લઈને કન્યાકુમારી, ગામોથી લઈને શહેરો સુધી કરોડો મોદી સાહેબના આહવાનથી હર ઘર તિરંગા અભિયાનમાં લાભ લેનાર સૌ નાગરિકોને બી હું આ દેશભક્તિના ખાસ કરીને અભિનંદન આપું છું। આજે સુરત શહેરમાં એક નવો ઇતિહાસ કિલોમીટરો સુધીનો સ્કૂલના બેન્ડો હોય કે અલગ અલગ સંસ્થાઓને સાથે પોલીસ હોય કે અલગ અલગ ફોર્સિસ હોય, આ તમામ લોકોએ સાથે મળીને દેશના વીર જવાનોને સલામી આપતી આ તિરંગા યાત્રામાં ભાગ લીધો છે, તે બદલ અભિનંદન આપું। સાહેબ, નાના નાના ભૂલકાઓ પણ જોડાયા હતા ભારે વરસાદ વચ્ચે। યુવાનોથી લઈને વડીલો સુધી તમામ લોકો દેશભક્તિના રંગે રંગાયા હતા। સુરતીઓની દેશભક્તિને ભારે વરસાદ પણ રોકી નથી શકતો, તેના દ્રશ્ય આજે આપણે સૌ લોકોએ જોયા છે।